જેતપુર ગ્રામ્ય પંથકમાં શ્વાનનો ત્રાસ. જેતપુર સરકારી હોસ્પિટલ એક મહિનામાં 339 શ્વાન કરડવાના કેસો નોંધાયા. છેલ્લા 3 મહિનામાં 1013 જેટલા શ્વાન કરડવાના કેસો નોંધાયા. નગરપાલિકામાં શ્વાન પકડવાની કોઈ કામગીરી નહિવતને લઈ જેતપુરમાં જ્યાં જોવો ત્યાં ત્રાસ. જેતપુર શહેરમાં રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. ત્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાન કરડવાના બનાવો વધતા લોકોમાં ભય ફેલાયો છે. જેતપુર શહેરમાં રખડતા શ્વાન બચકા ભરતા હોવાના બનાવો વધતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં રખડતા શ્વાન જોવા મળે છે અને લોકોને બચકા ભરતા હોવાથી લોકોમાં પણ એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે જ 25 જેટલા વ્યક્તિઓને રખડતા શ્વાન કરતા ઈજાગ્રસ્તને સારવાર અર્થ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાંથી શ્વાને 2 બાળકને પણ બચકા ભરતા તેને પણ સારવાર લેવાની ફરજ પડી હતી. સાથે જ વિસ્તારમાં રખડતા શ્વાન મોટાભાગે શેરીઓમાં રમતા બાળકોને કરડવાના બનાવો પણ વધી રહ્યા છે. સાથે જ જ્યારે રોડ ઉપરથી બાઇક ચાલક, રાહદારીઓ અને કાર ચાલક જ્યારે પસાર થાય છે, ત્યારે કાર અને બાઇક પાછળ પણ શ્વાન દોડતા હોવાથી અકસ્માત થવાની સંભાવના રહે છે અને શ્વાન કરડવાનો લોકોને ભય લાગે છે. સાથે સ્થાનિકો દ્વારા અનેકવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. ત્યારે તાત્કાલિક રખડતા શ્વાનને પકડવાની માંગ લોકોમાં ઉઠી છે. વીઓ જેતપુર શહેરમાં છેલ્લા 1 મહિનામાં શ્વાને બચકા ભર્યા હોવાના 339 જેટલા કેસો સરકારી હોસ્પિટલમાં નોંધાયા છે. સાથે છેલ્લા 3 મહિનામાં રખડતા શ્વાન કરડવાના 1013 જેટલા કેસો નોંધાયા છે. ત્યારે રખડતા શ્વાન કરડવાના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે પાલિકા તંત્રે શ્વાન પકડવાની કામગીરી સાથે ખાસીકરણ કરવાની કામગીરી જરૂરી છે, જેથી શ્વાન કરડવાના બનાવો બનતા અટકે. વિવો જેતપુર શહેરમાં દિવસે દિવસે નગરપાલિકાની નિષ્ક્રિયતાને કારણે શ્વાન કરડવાના બનાવો વધી રહ્યા હોય તેમ માર્ચ મહિનામાં 333, એપ્રિલમાં 341, મે મહિનામાં 339 કેસ, કુલ 1013 જેટલા શ્વાન કરડવાના કેસો હોસ્પિટલમાં નોંધાયેલ. વીઓ શહેરમાં રખડતા શ્વાનના ત્રાસ બાબતે પાલિકાના ચીફ ઓફિસર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગઈકાલે જે જગ્યાએ શ્વાનના બચકા ભરવાના બનાવ બનેલ ત્યાં ટીમ મોકલી શ્વાનને પકડી લેવામાં આવેલ. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એનિમલ હોસ્ટેલની જગ્યાની માપણી સીટ આવી ગયેલ છે અને ફી પણ ભરાઈ ગઈ છે. ટૂંક સમયમાં એનિમલ હોસ્ટેલ બની જશે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ શ્વાન ગણતરી કરવાની પ્રક્રિયા માટે ટેન્ડર બહાર પાડેલ, પરંતુ કાર્યવાહીનો થતાં હવે ફરી કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા દ્વારા ખસીકરણ અને રસીકરણ બાબતે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરેલ હતી તે ત્યારે ટૂંક સમયમાં જ ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને એજન્સીને કામ આપી રખડતા શ્વાન પકડીને ખાસીકરણ અને રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે. સાથે રખડતા શ્વાન મુદ્દે પાલિકા તંત્ર સજાગ હોવાનો દાવો કર્યો હતો. ત્યારે જેતપુર શહેરના લોકોના રખડતા શ્વાનના ત્રાસમાંથી પાલિકા ક્યારે મુક્તિ અપાવશે તે સમય બતાવશે. સારવાર માટે ઉપલબ્ધ છે. હાલ છેલ્લા 3 માસના માર્ચ, એપ્રિલ અને મે 2026ના કૂતરા કરડવાના જે કેસોના આંકડા જોઈએ તો અંદાજિત 1000 જેવી સંખ્યા થવા જાય છે. એટલે રફલી પર મંથલી 300 થી 350 વચ્ચેનો આંકડો થવા જાય છે. અને જે કૂતરા કરડવાના કિસ્સાઓ હોય છે એમાં જ્યારે દર્દી સારવાર લેવા આવે ત્યારે સૌ પ્રથમ તો એને જ્યાં કૂતરું કરડ્યું એ ભાગને સાબુ પાણીથી સાફ કરીને ક્લીન કરવાનું હોય છે. અને આ ઉપરાંત તેને સારવાર માટે 2 પ્રકારના ઇન્જેક્શનો આપવાની જરૂરત હોય છે. જો સાદું કૂતરું કરડ્યું હોય તો માત્ર એન્ટીરેબિક વેક્સિન એટલે કે વેક્સિનના ફોર્મમાં ઇન્જેક્શન આપવાના હોય છે, જેનો જથ્થો આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે. અને જો હડકાયું કૂતરું કરડ્યું હોય તો એવા કિસ્સાની અંદર જે રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ આપવાના હોય છે, હ્યુમન રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ અને ઇક્વાઇન રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, એનો જથ્થો પણ આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે અને દર્દીને તુરંત જ સારવાર આપી દેવામાં આવે છે. આમ સરકારી હોસ્પિટલમાં શ્વાન કરડવાના કિસ્સામાં જે તે પ્રકારની સારવારની જરૂરત છે તે તમામ ઉપલબ્ધ છે અને દર્દીઓને વિના વિલંબે પૂરી પાડવામાં આવે છે. મેડમ, જે રીતે શ્વાન કરડે ત્યારબાદ સાવચેતી લોકોને શું રાખવી જોઈએ? એટલે સૌથી પહેલું તો કદાચ દર્દી પોતાના ઘરે હોય તો પણ એને તરત જ 10 મિનિટ સુધી સાબુ પાણી વડે ખુલ્લું જે નળ ચાલુ નળ હોય એની નીચે પગ મૂકી અને પગ કે હાથ કે જે ભાગમાં કૂતરું કરડ્યું હોય તે ભાગને ચાલુ નળ નીચે રાખી સાબુ પાણીથી સખત સાફ કરવું જોઈએ. લોકોમાં ઘણી અંધશ્રદ્ધાઓ પ્રવર્તે છે. કોક મરચું બાંધે, કોક હળદર બાંધે. ખરેખર આવું કશું કરવાનું નથી, કારણ કે આના કારણે જો જે વાયરસ હોય છે, હડકાયું કૂતરું હોય તો એના વાયરસ વધારે તીવ્રતાથી શરીરની અંદર જઈ અને મગજ સુધી પહોંચે છે. એટલે જે આવી જે માન્યતાઓ પ્રવર્તે છે એ લોકોએ
કાઢી અને સાબુ પાણીથી ખૂબ સારી રીતે સાફ કરવું જોઈએ. જો એ ભાગને 10 મિનિટ સુધી સાબુ પાણીથી સાફ કરવામાં આવે તો કદાચ પણ જો હડકાયું કૂતરું હોય અને એના વાયરસ કે ઇનોક્યુલેટ થયા હોય તો એ તરત જ એમાંથી નીકળી જાય છે અને દર્દીને હડકવા થવાના ચાન્સીસ ઘટી જાય છે ખૂબ. જેતપુરમાં શ્વાન કરડવાના કિસ્સાઓ છે તે વધી રહ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં 25 જેટલા શ્વાન કરડવાના બનાવો હોસ્પિટલમાં નોંધાયા છે અને છેલ્લા 3 મહિનામાં 1000થી વધારે જેતપુર પંથકમાં શ્વાન કરડવાના બનાવો બન્યા છે. નગરપાલિકા દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? નગરપાલિકા દ્વારા જે જગ્યાએ શ્વાન કરડવાના કિસ્સાઓ આવે છે ત્યાં નગરપાલિકા પાસે કોઈ ટ્રેન સ્ટાફ ન હોય છતાં પણ નગરપાલિકા દ્વારા એક કૂતરા શ્વાન જે કરડે છે એક કૂતરાને પકડવાની કાર્યવાહી કરવામાં આવે છે. તમારા દ્વારા જે કહેવામાં આવ્યું છે કાલના દિવસમાં એ કૂતરાની નગરપાલિકા દ્વારા મોડે સુધીમાં પકડી લેવામાં આવેલું હતું. વધુમાં જે કૂતરાઓ માટે થઈને જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે, માનની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન અનુસાર આપણે જે એનિમલ હોસ્ટેલની માંગણી કરેલી છે અને એના માપની ફીસ પણ ભરાઈ ગઈ છે. માપની સીટ આવ્યેથી કલેક્ટર સાહેબના તરફથી હુકમ થઈ હતી. એમાં જે સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ કાર્યવાહી કરવાની થાય છે. શ્વાન કરડવાની જે બાબતો દિવસે ને દિવસે વધી રહી છે તો આપણા દ્વારા રસીકરણ કે કોઈ એની રસી કે કંઈ કાર્યવાહી કરવામાં આવશે આગામી સમયમાં? આગામી સમયમાં નગરપાલિકાના જે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબની જ કાર્યવાહી કરવાની થાય છે. એ મુજબ નગરપાલિકા દ્વારા ફર્સ્ટ એટેમ્પ્ટનું કૂતરાઓની ગણતરી માટે થઈ અને ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું. પરંતુ એ ટેન્ડરોની અંદર કોઈ પર્ટિક્યુલર કયા વિસ્તારમાં અને ટેગનો ને એનો એજન્સી દ્વારા ઉલ્લેખ ના કરવામાં આવેલો, જે માટે થઈને હવે નગરપાલિકા દ્વારા રીટેન્ડર કરવામાં આવશે. જેતપુરમાં કેમ કોઈ આ શ્વાન માટેનું એનિમલ હોસ્ટેલ કે એવું કંઈ છે નહીં? નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ હવેથી તમામ નગરપાલિકાઓમાં એનિમલ હોસ્ટેલ માટેની કલેક્ટર સાહેબ દ્વારા જગ્યાની ફાળવણી કરવામાં આવે છે. હવે પછીના સમયમાં એ હોસ્ટેલની ફાળવણી જગ્યાની ફાળવણી થઈ જાય પછી સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ ડેવલપમેન્ટ કરવામાં આવશે. તમારું નામ? મારું નામ સંજયભાઈ જાદવભાઈ વાઘેલા. સંજયભાઈ, શું કહેશો? જેતપુરમાં કૂતરા કરડવાના કેસો વધતા જઈ રહ્યા છે, શું છે આપની માંગ? હવે અમારી માંગણી એવી છે, અથવા લોકોની પણ જેતપુર નગરપાલિકાના લોકોની માંગણી પણ એવી છે કે આ જે જેતપુર નગરપાલિકામાં જે કૂતરા કરડવાના બનાવો બને છે અવારનવાર, એનું સખત મોનિટરિંગ થઈ રહ્યું નથી. એમ જ એનું કોઈ સંસ્થા દ્વારા નિકાલ પણ અથવા કોઈ ધ્યાને દેવામાં આવી રહ્યું નથી. એના કારણે આ બનાવો બને છે અને એનો ભોગ જેતપુર નગરપાલિકાની પ્રજા ભોગવી રહી છે. ખાસ કરીને જે આ કૂતરા પડવા પહેલા પકડવામાં આવતા, પરંતુ હવે કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી, શું કહેશો? એ જ મારું કહેવાનું છે કે જે કોઈ ઓફિસ દ્વારા અથવા સેનિટેશન દ્વારા એનું કોઈ મોનિટરિંગ થતું નથી. ચીફ ઓફિસર આમાં કોઈ ધ્યાન દેતા નથી, એમાં પ્રમુખશ્રી પણ કોઈ ધ્યાન દેતા નથી.